પાડીના મોટા વાઘછીપા ગામે એડવોકેટને ત્યાં લૂંટ કરવા આવેલ 8 આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયા। લૂંટ કરવા મુખ્ય આરોપી નાના વાઘછીપા ગામનો ભરત લંગડો, ધર્મેશ અને ચેતન સહિત 8 મિત્રોએ મળી પ્લાન બનાવ્યો હતો। પાડીના મોટા વાઘછીપામાં બપોરના સમયે ઇકો સ્પોટ કાર નંબર MH04HX 9977માં એડવોકેટને ત્યાં બંગલામાં લૂંટના ઈરાદે ગત 6 સપ્ટેમ્બરના રોજ બપોરના આવેલા 5 ઇસમોએ પાણી પીવાના બહાને મહિલાને માર મારી ઈજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા। આરોપીઓ મહિલાને સાહેબ ક્યાં છે કહી ધમકાવીને મહિલાને માર મારતા મરી જવાના ડરે ભાગી છૂટ્યા હતા। ઘટનાની જાણ SP, DYSP, LCB પાડી પોલીસની ટીમને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લૂંટારુએ માર મારતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જે ઘટનામાં જિલ્લા પોલીસે 4 દિવસમાં ભેદ ઉકેલી મુખ્ય આરોપી નાના વાઘછીપા ગામનો ભરત લંગડો, ધર્મેશ અને ચેતન સહિત 8 આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પાડી તાલુકાના મોટા વાઘછીપા ગામે અંબા ચાફળિયા ખાતે રહેતા જીણુબેન પ્રભુભાઈ પટેલ પોતાના ઘરે એકલા હતા। તે દરમિયાન બપોરે 1 વાગ્યાના સુમારે ઇકો સ્પોટ કારમાં 5 જેટલા અજાણ્યા ઈસમો મહિલાના પતિ હાઈકોર્ટનો સિવિલ એડવોકેટ સાહેબ ક્યાં છે હોવાનું પૂછી આવી પાણી પીવાના બહાને ઘરના અંદર ઘૂસ્યા હતા। એક ઈસમે મહિલાનું મોઢું દબાવ્યું અને માર માર્યો હતો। મહિલાને બંધક બનાવી માર મારી લૂંટનો નિષ્ફળ પ્રયાસ થતાં 5 લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા। જેને વલસાડ જિલ્લાના SP ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાડી પોલીસ મથકના PI GR ગઢવી, LCB અને SOGની ટીમે આ કેસમાં આરોપીઓ સુધી પહોંચવા મહારાષ્ટ્રથી 8 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। ગુનાનો અંજામ આપનાર નાના વાઘછીપા ગામનો ભરત ઉર્ફે ભરત લંગડો, ચંદુભાઈ નાનાભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ 51, ચેતન ઉર્ફે ભીખુ પટેલ ઉંમર વર્ષ 40 રહે નવસારી, ધર્મેશ ઉર્ફે ધર્મુ મગન જીવડિયા ચૌધરી ઉંમર વર્ષ 38 રહે નવસારી, સંજય લક્ષી વડવી ઉંમર વર્ષ 32 રહે સેલવાસ, દિલીપ ઉર્ફે પાંડુરંગ બારકે ગોરવાલા ઉંમર વર્ષ 44 રહે મહારાષ્ટ્ર, બિપિન ઉર્ફે અશોક પેસ્તાભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ 37 રહે ધરમપુર, હેમંતભાઈ ઉર્ફે ચીમન ભુલાભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ 33 રહે ધરમપુર, જયેશ શિવરાવ પાટીલ ઉંમર વર્ષ 34 રહે મહારાષ્ટ્ર સહિત 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી 4 દિવસ 14 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે। ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપીમાં ભરત ઉર્ફે ભરત લંગડો, ધર્મેશ અને ચેતન દ્વારા પ્લાન બનાવ્યો હતો, જેમાં સફળતા નહીં મળતા આખરે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। હાલે કેસની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરના સમયે પાડી પોલીસના વિસ્તારના વાઘછીપા ગામના અંબાજ ફળિયામાં એક ગેંગ ગાડી સાથે આવી હતી અને ગેંગે ઘરમાં ધાડ પાડવાની કોશિશ કરી હતી અને ધાડ પાડવાની કોશિશમાં નિષ્ફળ જતાં તેમણે ઘરમાં જે હાજર જે બેન હતા એમની પર જીવલેણ હુમલો કર્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મહેરબાન IG સાહેબ પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। બનાવવાળી જગ્યાથી માંડીને તમામે તમામ વિસ્તારના સમગ્ર હાઈવેઝ અને એની સાથે સાથે વાપી, વલસાડ તમામ CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ SOG અને તમામ ટીમો આમાં લાગી હતી અને ખૂબ મોટી સફળતા આ સમગ્ર બનાવ જે ધાડ અને લૂંટને અંજામ આપવા આવેલી ટોળકીનો આખો પર્દાફાશ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે, વલસાડ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને કુલ 8 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે, છેલ્લા 40 વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાઘછીપા અંબાજ ફળિયામાં ઘણા વર્ષોથી રહે છે। આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના, એ ભરત ઉર્ફે ભરત લંગડો, એની વાતોચીતોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ, મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલાં આજથી 2 મહિના પહેલાં ભરતે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો। ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા, ધર્મેશ ચૌધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને આ ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં લાજપોર જેલમાં NDPSના ગુનામાં જેલમાં હતો ત્યારે એણે એના 2 મિત્રો બિપિન પટેલ અને હેમંત પટેલ, આ બંને મિત્રો જે બિપિન અને હેમંત પટેલ એની સાથે લાજપોર જેલમાં હતા,
જે ધરમપુર મર્ડર કેસના આરોપીઓ છે એમનો સંપર્ક કર્યો હતો. એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો. ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વળવી, દિલીપ ગોરવાલા અને જયેશ પાટીલનો સંપર્ક કર્યો. આમ ચેતને બિપિન, હેમંત, સંજય, દિલીપ અને જયેશ આ 5 લોકોને તૈયાર કર્યા હતા. આ 5 લોકોને તૈયાર કરીને છેલ્લા 2 મહિનામાં 2 થી 3 વખત આ લોકોએ રેકી કરી હતી. બનાવના આગલા દિવસે પણ જયેશની ભાઈની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રેકી કરી ગયા હતા. બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટીલ પોતે એક પ્રાઇવેટ ઇકોસ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને એ સંજય અને દિલીપને લઈને કિલ્લાપાડી વિસ્તારમાં આવ્યો હતો. ત્યાંથી ચેતનને મુલાકાત કરીને ચેતને પોતાના 2 માણસો અશોક અને હેમંત જે મિત્રો છે એમને ગાડીમાં ચડાવ્યા હતા અને આ 5 માણસો ત્યાં ઘરે પહોંચી ગયા હતા ઇકોસ્પોર્ટ ગાડીમાં. અને ત્યાં જઈને એ મહિલા છે જે ફરિયાદીના પત્ની, ફરિયાદી વકીલ સાહેબના પત્ની, એમની પર જીવલેણ હુમલો કર્યો હતો. એમને રસ્સાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ બૂમાબૂમ થતાં એ લોકો જગ્યા છોડી ભાગી ગયા હતા. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં મળી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.